પ્લેન આપણે રોકવા ઈચ્છીશ. એક અપડેટ આવી રહ્યું છે આપણી પાસે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે જે મૃતદેહને ઓળખ થઈ શકે એવા મૃતદેહને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમ રૂમથી એક ડેડ બોડી પરિવારને સોંપવામાં આવી છે. મૃતકની ઓળખ થયા બાદ પરિવારને આ મૃતદેહ સોંપાયો છે. કારણ કે એવા પણ ઘણા મૃતદેહ છે જે ક્ષત વિક્ષત હાલતમાં હતા, જેની ઓળખ ન થઈ શકે, પરંતુ જેની ઓળખ થઈ શકે એવી છે એવા મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. બિલકુલ, કારણ કે ગઈકાલથી જ જે સ્વજનો છે એ લોકો તેમના મૃતદેહને મેળવવા માટે સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી જ આવી પહોંચેલા છે. પરંતુ સરકારે એક વ્યવસ્થા ગોઠવી હતી, કારણ કે જે મોટાભાગના મૃતદેહો છે તે બળેલી હાલતમાં હતા. પ્રણવ, આપની પાસે કોઈ માહિતી છે? જી પ્રણવ. છે તે પહોંચી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે શકાય કે પ્રોટોકોલની જે ગાડી છે તે હાલ કોન્વો છે તે પહોંચી રહ્યો છે. 1 બાય 1 તમામ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ગાડીઓ છે તે હાલ અહીં પહોંચે ઘટના સ્થળ ઉપર. અને જે ફરી કહી રહ્યો છું કે જે બીજે મેડિકલના જે સ્ટુડન્ટો હતા તેની જે મેસ હતી ત્યાં આખું જે પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થાય છે. ત્યાં જેટલા પણ પ્રવાસીઓ હતા તે પ્રવાસીઓ તે જ ઘટના સ્થળ ઉપર જ તેઓના ડેથ થઈ જાય છે. અને તેની જે કહી શકાય કે સંવેદના વ્યક્ત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અહીં અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે. અને થોડીક ક્ષણોની અંદર, કારણ કે જે કોન્વોય જે છે તે 1 બાય 1 છે, તેની તમામ ગાડીઓ છે તે આવી દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે વાહન છે તે આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ મિનિટોની અંદર અહીં પહોંચવાના છે. હું આપણે જે લાઈવ આ દ્રશ્યો બતાવી રહ્યો છું, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ તેઓ ગુજરાતી, અને ખાસ કરીને જ્યારે દેશના અનેક એવા રાજ્યો છે તેના જે લોકો છે તેનું આની અંદર ડેથ થયું છે સમગ્ર ભારતમાંથી. આપ જોઈ શકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની પહેલા આજે કોન્વો છે તે હાલ આવી રહ્યો છે. દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે તમામ અલગ અલગ જે અધિકારીઓ છે તે પણ પહોંચી રહ્યા છે. જી તો પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ, જેના પર આ પ્લેન ક્રેશ થયું હતું, અથડાયું અને ત્યારબાદ બ્લાસ્ટ થયો, ત્યાં પહોંચી ગયા હતા. જી પ્રણવ. મુખ્યમંત્રી પણ સાથે જોવા મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ છે, પ્રદેશના પ્રમુખ જે પ્રદેશના પાટીલ CR પાટીલ પણ જોવા મળી રહ્યા છે. અને કોન્વો છે તે આખો હાલ અહીં પહોંચી રહ્યો છે. અને જે ઘટના સ્થળથી બીજા મેડિકલ જે સ્ટુડન્ટો તેની જે મેસ કહેવામાં આવે છે, જે PG વિદ્યાર્થીઓ છે તે જ્યાં આખું પ્લેન ક્રેશ થયું હતું ત્યાં હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તે તમામ લોકો હાલ અહીં પહોંચ્યા છે. કોન્વોમાં પણ હું દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો કોન્વો આખો પહોંચી રહ્યો છે. અને અહીંથી મીડિયાને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે, કારણ કે PM ખુદ આખા ઘટના સ્થળની છે તે મુલાકાત લેવાના છે. અને એ મુલાકાત ત્યારબાદ તેઓ અમદાવાદ જે સિવિલ જે હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલમાં જશે. અને જે પરિવારજનો ને પણ મળવાના છે, કારણ કે આપે જે કહ્યું એ પ્રમાણે કે જે DNA ટેસ્ટની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. DNA ટેસ્ટના આધારે પરિવારજનોને જે બોડી છે તે સુપ્રત કરી દેવામાં આવી રહી છે. તેનો જે કામ છે તે શરૂ કરી દેવામાં, કારણ કે ગઈકાલે પણ ઇમરજન્સી બેઠક છે અમિત શાહે અને રાજ્યના મુખ્યમંત્રીએ બોલાવી હતી સર્કિટ હાઉસ ખાતે. તેમાં પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સૌથી પહેલી પ્રાયોરિટી જે છે તે પ્રાયોરિટી એ રહેશે કે એક તો રેસ્ક્યુમાં કેટલા ડેડ બોડી છે તેને કેટલી રીતે બહાર કાઢવા, એની વ્યવસ્થા કઈ રીતે તેના પરિવારજનોને કઈ રીતે કોન્ટેક્ટ કરવો. આજે સવારે એર ઇન્ડિયાના MD અને CEO પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે શું માહિતી આપી હતી? કારણ કે PM અત્યારે પહોંચ્યા છે, ત્યારે શું તેમની સાથે કોઈ વાતચીત થઈ શકે છે આ બાબતે? ચોક્કસ જે એર ઇન્ડિયા છે તેના જે ઉચ્ચ અધિકારીઓ પણ અહીં ગઈકાલે પણ પહોંચી ગયા હતા ઘટનાના જાણ થતાની સાથે જ. તો સાથે જ જે ઉચ્ચ અધિકારીઓ છે એર ઇન્ડિયાના તે પણ આવ્યા હતા. અને ખાસ કરીને જે ઘટના બની છે તમામ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. અને ખાસ કરીને જે એરક્રાફ્ટ હોય છે કે જે વિમાન હોય છે તેનું બ્લેક બોક્સ છે એ મહત્વપૂર્ણ હોય છે. એ બ્લેક બોક્સ છે તે એકત્ર કરી દેવામાં આવ્યું છે, તે મેળવી લેવામાં આવ્યું છે. હવે તેના તપાસના આધારે ખબર પડશે કે આ ઘટના કયા કારણોસર બની છે, તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે. કારણ કે જે ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને માત્ર ગણતરીની મિનિટોની અંદર જ એ ફ્લાઇટ સીધી રેસિડેન્ટ જે વિસ્તાર છે ત્યાં એ ક્રેશ થાય છે. અને ત્યાં અનેક લોકો જ્યાં રહી પણ રહ્યા હતા, જે સ્ટુડન્ટો રહી રહ્યા હતા, ત્યાં આખી આ ફ્લાઇટ ક્રેશ થાય છે. તેની અંદર મુસાફરો જેટલા પણ હતા, પ્રવાસીઓ પણ જેટલા હતા, તેની અંદર ઇન્ડિયન પણ હતા અને સાથે જ બ્રિટિશ નાગરિકો હતા, કેનેડિયન નાગરિકો હતા. તમામ જે નાગરિકો એની અંદર સવાર હતા એ તમામ લોકોના ડેથ થાય છે. ખુદ બ્રિટિશ જે ગવર્મેન્ટ છે તેનું જે એમ્બેસી છે ભારતની અંદર, એમ્બેસીના પણ ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. એટલે એર ઇન્ડિયા હોય, બ્રિટન ગવર્મેન્ટ છે તેના પણ એમ્બેસીના જે ઉચ્ચ હોદ્દેદારો છે, અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા હતા. અને સમગ્ર સ્થિતિનો તેઓ જાયજો લઈ રહ્યા છે કે ઘટના કઈ રીતે બની છે. કારણ કે કદાચ
પહેલી એવી મોટી ઘટના હશે કે જેમાં કોઈ એરપ્લેન ક્રેશ થાય છે તેની અંદર તમામ જે પ્રવાસીઓ, ક્રૂ મેમ્બર, પાયલટ એ તમામ લોકો જે ડેથ છે તે ઘટના સ્થળ ઉપર જ થઈ જાય છે. માત્ર એક વ્યક્તિ છે તે જીવ પોતાનો બચાવી શકે છે. જે દીવના છે તે લંડનમાં તેઓ જઈ રહ્યા હતા. જે રમેશ વિશ્વાસ કરીને જે વ્યક્તિ છે તે પોતાની જાન બચાવવામાં ક્યાંક એક સફળ રહ્યા છે, પરંતુ બીજા તમામ જે પ્રવાસીઓ છે એ ઘટના સ્થળ ઉપર તેઓની રહેતી. કારણ કે ગઈકાલે અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ પણ એ વ્યક્તિને મળ્યા હતા, કારણ કે એ જ એક વ્યક્તિ છે જે ખરેખર પ્રત્યક્ષદર્શી તો છે, પરંતુ પોતે એણે અનુભવ્યું છે કે એ સમયે શું થયું હતું. એટલે શક્યતાઓ મોટા મોટી એ અત્યારે લાગી રહી છે કે પીએમ તેને પણ મળી શકે છે. ચોક્કસ જે રીતે જે ઘટનાક્રમ બન્યો, જે રીતે બીજે મેડિકલના જે સ્ટુડન્ટ હતા તેની મેસમાં જે પ્લેન ક્રેશ થાય છે ત્યાં પણ અનેક લોકો રહી રહ્યા હતા. એ લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી કૂદ્યા હતા. તો સાથે જ જે આખી ફ્લાઇટમાં માત્ર એક જે વ્યક્તિ છે રમેશ વિશ્વાસા તે બચી જાય છે અને તે હાલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. તેઓ ઓલમોસ્ટ તેની પોતાની સ્થિતિ જે ઘણી સ્થિર છે, પરંતુ તેમ છતાં પણ તેઓને ઓબ્ઝર્વ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તો સાથે જ જે બીજે મેડિકલના જે સ્ટુડન્ટો હતા એમાંથી પણ અનેક એવા લોકો હતા કે જેઓને જે ધુમાડો ઉડ્યો તેના કારણે ગુમનામણ થઈ હતી. તો સાથે જ અનેક લોકો જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ ગઈકાલે બતાવ્યો હતો, જેના સ્થાનિક લોકો જે કહી રહ્યા હતા, જે બીજા મેડિકલના સ્ટુડન્ટો હતા તેઓ કહી રહ્યા હતા કે અનેક વ્યક્તિઓ એવા પણ હતા કે જે લોકો બચવા માટે ચોથા માળેથી પણ કૂદ્યા હતા. એ લોકો પણ ઇન્જર્ડ થયા હતા. તો સાથે જ જે રીતે પ્લેન ક્રેશ થાય છે, જે રીતે આસપાસના જે વિસ્તારો છે તેની અંદર જે આગ ફેલાય છે અને સાથે જે ધુમાડો છે તે 1 થી 2 કિલોમીટર દૂર જોવા મળતો હોય છે, ત્યારે એ સ્થિતિ આપ કલ્પના કરો કે સ્થિતિ કેવી હશે. અને એ જે એનું ટેમ્પરેચર એટલું હાઈ ટેમ્પરેચર જોવા મળી રહ્યું હતું. કદાચ અમે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ પણ બતાવી રહ્યા હતા ગઈકાલે, ત્યારે પણ ત્યાં પગ મૂકવો પણ અઘરો હતો, કારણ કે સતત ચારે તરફ જે મલબો છે, જે પ્લેનનો મલબો જોવા મળી રહ્યો હતો. અનેક જે એવી જે ડેડ બોડીઓ છે તે પણ બહાર જોવા મળી રહી હતી. કેટલીક ડેડ બોડી તો એવી હતી કે જે આખી બંધ થઈ ગઈ હતી, કદાચ એને ઓળખવી એ પણ મુશ્કેલી બને. કારણ તેના જ કારણે સરકારે નિર્ણય લીધો છે કે ડીએનએના માધ્યમથી એ તમામ બોડીઓ છે તે અહીં આપવામાં આવશે. પરંતુ ચોક્કસ અનેક લોકોએ જીવ બચાવવા માટે કૂદ્યા હતા. એટલે જે 25થી પણ વધુ જે લોકો છે તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એટલે એની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓની મુલાકાત લેવાના છે. તેની સાથે પણ તેઓ પ્રણવ આપણે અહીંયા રોકવા માંગીશું. જે મૃતકો જે છે કે તેમના પરિવારજનોને તો મૃતકોના પરિવારજનોને જે છે ડેડ બોડી જે છે તે સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક પછી એક ડેડ બોડી જેની ઓળખ થઈ રહી છે અને એ ઓળખ પ્રમાણે જે તેમના પરિવારજનો જે છે તેને અત્યારે એ ડેડ બોડી સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે પરિવારજનો પણ છે. સાથે સાથે પરિવારજનોમાં જે છે તે આક્રંદ જોવા મળી રહ્યો છે અને પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે. અને જે ડેડ બોડી અહીંયા જે છે તે રાખવામાં આવી છે, જેમનું પીએમ પણ કરવામાં આવ્યો હતો. અને જે સદંતર જે છે તે ડેડ બોડી બળી ગઈ હતી અને તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી અને તેને લઈને પરિવારજનો. સંજય, સવાલ એ હતો કે કારણ કે મોટા ભાગની જે ડેડ બોડી છે એ પ્રકારે ક્ષત વિક્ષત થઈ ગઈ કે જેને ઓળખવી મુશ્કેલ હોય. અત્યારે જે ડેડ બોડી આપવામાં આવી રહી છે, શું તેની ઓળખ થઈ શકે એ પ્રકારની આ ડેડ બોડી હતી, જેના કારણે પરિવાર જનો સાથે એ પ્રકારના ડોક્યુમેન્ટ અથવા તો જે પણ પ્રોસિજર કરવાની હોય છે એ કર્યા બાદ એમને આપવામાં આવી છે? અને કોની બોડી સોંપાઈ છે, ક્યાંનો આ પરિવાર છે, એની થોડી વિગત મળે તો એ પણ મેળવો. સંધ્યા જે છે એ કોની બોડી જે સોંપવામાં આવી છે તેની વિગત મળવી મુશ્કેલ છે, કારણ કે જે પરિવારજનો જે છે તે પોતાના મૃતકની જે બોડી લઈને જઈ રહ્યા છે. તેમને પોલીસ પણ જે છે મીડિયા કર્મીઓને રોકી રહી છે અને પોલીસ જે છે તેમની સાથે વાતચીત કરવા પણ જે છે તે મનાઈ ફરમાવી છે. અને પોલીસ સમગ્ર જે પરિવારજનો જે છે તેમને પણ કોર્ડન કરીને રાખવામાં આવે છે. બીજી મહત્વની વાત જે છે કે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, ડીએનએ તપાસ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમને 72 કલાકનો સમય જે છે તે પરિવારજનોને આપવામાં આવ્યો છે કે 72 કલાક બાદ તેમની જે બોડી જે છે તે સોંપવામાં આવશે. અત્યારે જે બોડી જે સોંપવામાં આવી રહી છે, સ્વાભાવિક છે કે તેમના પરિવારજનો દ્વારા જે તેમની ઓળખ થઈ હોય અને તે પ્રમાણે તેમની જે બોડી સોંપવાની કામગીરી જે છે તે કરવામાં આવી હોય,
તે પ્રકારની વિગતો જે છે તે અત્યારે સૂત્રો દ્વારા પણ મળી રહી છે. જી સંજય, ખાસ અહીંયા બીજો સવાલ એ છે કે જે લોકોને અહીંયાથી મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે, ખાસ તો અત્યાર સુધીમાં આ પહેલો એક ડેડ બોડી જોઈ છે કે જે પરિવારજનને સોંપવામાં આવી છે, પરંતુ બાકીના જે છે તેમના તો DNA લેવામાં આવશે, ત્યારબાદ સોંપવામાં આવશે. તો આ કાર્યવાહી કેટલો સમય સુધી ચાલે? 2 દિવસ પછી કે 3 દિવસ પછી, કે પછી આજથી જ સોંપવાનું શરૂ થઈ ગયું છે? જે પ્રકારની વિગત જે છે તે અહીંયા જે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે જે પ્રકારની વાતચીત કરવામાં આવી પંકજ, અને તેમની પાસે જે વાતચીત થઈ અને તેમાં સમગ્ર રાત્રિ દરમિયાન જે છે તેઓએ આ જે ડેડ બોડી જે તેમની પાસે હતી અને તેનું PM કરવામાં આવ્યું, અને સાથે સાથે સેમ્પલ પણ લેવાની પ્રક્રિયા જે છે તે ગઈકાલથી જ જે હાથ ધરવામાં આવી હતી. જેમના પરિવારજનો જે છે તે આવી રહ્યા છે, તેમના પરિવારજનો માટે એક જે છે તે કસોટી ભવન અહીંયા બીજે મેડિકલ કોલેજમાં જે છે તે રાખવામાં આવ્યો છે. અને ત્યાં સંજય, હું આપને અહીં અટકાવવા માંગીશ. વિભુ મારી સાથે જોડાયા છે બીજે મેડિકલથી. વિભુ, આપની પાસે હાલ ઘણા બધા સ્વજનો ત્યાં મેં જોયા છે આપની આસપાસ છે, જેઓ પોતાના સ્વજનોની શોધ કરી રહ્યા છે. હાલ આપ ત્યાં શું દ્રશ્ય જોઈ રહ્યા છો? જી વિભુ, તો હાલ જે તસવીર બીજે મેડિકલથી આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં જે પરિવારજનો છે એ અલગ અલગ એરિયાથી આવેલા છે, અલગ અલગ જિલ્લાથી આવેલા છે. પોતાના જે હતભાગ્યો ગુમાવ્યા છે તેમના મૃતદેહોને મેળવવા માટે અહીંયા રાહ જોઈ રહ્યા છે. આ દરેકની આંખો શોધી રહી છે કે અમારું સ્વજન અમને મળે. બીજે મેડિકલ કોલેજમાં અત્યારે જે કસોટી ભવન છે એ કસોટી ભવનમાં સગાવાલા છે તેના બ્લડ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે બોડી ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે અને એ બોડી સાથે DNA ટેસ્ટ કરવામાં આવશે. DNA ટેસ્ટ છે તે 72 કલાકમાં આવતો હોય છે અને ત્યારબાદ જે પરિવારજનો છે તેના સેમ્પલ મેચ થઈ જશે, તેમને આ બોડી સોંપવામાં આવશે. હાલ જ એક જ્યારે PM પોસ્ટમોર્ટમ રૂમ હતો ત્યાંથી એક બોડીને સોંપવામાં આવી છે, પરંતુ જે રીતે ઘટના બની અને ત્યારબાદ 190થી વધારે બોડી છે તે ટ્રોમા સેન્ટરમાં છે અને ટ્રોમા સેન્ટરમાં જે બોડી છે તેને ઓળખી શકાય તેવી હાલતમાં જ નથી અને તેને એટલા માટે જ DNA ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યો છે. DNA ટેસ્ટ કરવા માટે આ વહેલી ગઈ બપોરથી જ અત્યારે રાત આખી અને અત્યારે પણ ચાલુ છે આ ટેસ્ટ, કારણ કે જ્યારે ટેસ્ટની પ્રક્રિયા છે ઘણા એવા પરિવારો છે જેમના ચહેરા અત્યારે દેખાઈ રહ્યા છે, આંખોમાં આંસુ છે અને હવે તો કદાચ એ આંસુ પણ સુકાઈ ગયા છે રડીને, કારણ કે ગઈકાલે જ્યારે 1:30 વાગ્યા બાદ આ ઘટના બની ત્યારબાદથી પરિવારજનો ચિંતામાં હતા. ઘણા એવા પરિવારજનો હતા કે જે તેમને સી ઓફ કરીને પાછા જતા હતા, કોઈ મહેસાણા જતું હતું, કોઈ દીવ જતું હતું ને અડધી રસ્તે તેઓને ખબર પડી અને ત્યાંથી તેઓએ ગાડીને પાછી વાળીને પાછા આવ્યા અને ત્યારથી આ પરિવારજનોની શોધ ચાલી રહી છે. ઘણા એવા પરિવાર છે બસ આ જ સ્થિતિમાં બેઠા છે, રડી રહ્યા છે, આંખોમાં આંસુ છે, કેટલાકના આંસુ સુકાઈ ગયા છે, ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે અને બસ એક જ ચિંતા કે અમારો DNA ટેસ્ટ થઈ જાય, અમારા પરિવારજનોની બોડી અમને સોંપાઈ જાય. એક એક ચહેરાને જોઈએ તો એક એક કહાની આપણને જાણવા મળે છે. વિભુ, સંધ્યા, જે રીતે બિલકુલ સાચી વાત છે, કારણ કે એક એક ચહેરા ઉપર એક એક કહાની છે અલગ અલગ. આ કસોટી ભવન છે ને કસોટી ભવનમાં જ્યારે ટેસ્ટ થઈ રહ્યો છે ત્યારે પરિવારોની પણ કસોટી થઈ રહી છે, કારણ કે છેલ્લા 24 કલાકથી અહીં એ લોકો બેસી રહ્યા છે, આંસુઓ સારી રહ્યા છે, ગમગીન બની ગયું છે, આખું ગુજરાત ગમગીન બન્યું છે, કારણ કે જે રીતે ઘટના બની છે અને ઘટનાથી સમગ્ર ગુજરાત છે તે દુઃખી છે. આજે એનો પરિવાર પણ આપ જોઈ શકો છો કે પરિવાર પણ અહીં પહોંચ્યો છે પોતાના ટેસ્ટ આપવા માટે. દૂરના જે લોકો છે તેના માટે પણ આખો દિવસ છે અહીંયા પ્રક્રિયા છે તે ચાલતી રહેશે. લેબ પણ અહીં ખોલવામાં આવી છે, આ અલગથી જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે.